નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહાશિવરાત્રી નિમિત્તે સેવાકીય કાર્ય કરવામાં આવ્યું। ટીમ ઉત્થાનના જયંત અગ્રવાલ અને તેમની ટીમ દ્વારા લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવતું એક એનજીઓ છે। છેલ્લા 1 વર્ષથી સેવાકીય કાર્ય તેઓ કરી રહ્યા છે। ટીમ ઉત્થાન દ્વારા દિવાળીપુરા કોટ રોડ પર રહેતા જરૂરિયાતમંદ લોકોમાં કપડાં અને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ ઉપસ્થિત રહ્યા હતા। દિવાળીપુરા રોડ પર રહેતા શ્રમજીવીઓ, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જરૂરિયાતની વસ્તુઓ ભેટ આપવા માટેનું આ એક સેવાકીય કાર્ય તેઓ દ્વારા કરવામાં આવ્યું। નમસ્કાર, મારું નામ જયંત અગ્રવાલ છે। આજે અમે લોકોએ એક અમારા લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવેલું છે, ટીમ ઉત્થાન। એના દ્વારા અહીંયા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે કપડાં વિતરણનું અને થોડું જમવાનું ખવડાવવાનું આયોજન કર્યું હતું। એમાં અમારી યુનિવર્સિટીના ઓનરેબલ વાઇસ ચાન્સલર પ્રોફેસર ધનેશ પટેલ સર પણ અમારી સાથે જોડાયા અને અમે આ પ્રકારની એક્ટિવિટી દર મહિને કરતા રહેતા હોઈએ છીએ। લાસ્ટ મંથ અમે લોકોએ બ્લેન્કેટ વિતરણનો કાર્યક્રમ કર્યો હતો, જેમાં આપણા વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી જોડાયા હતા। આના સિવાય અમે લોકો ગરીબ વિદ્યાર્થીઓને જમાડવાનું પણ કામ કરતા રહેતા હોઈએ છીએ અને આ બધા જ કામમાં અમારા ફેકલ્ટીના વિદ્યાર્થીઓ મિત્રો જ ઘરે ઘરે જઈને કલેક્શન લાવતા હોય છે, અમુક પોતાની પોકેટ મનીથી કરતા હોય છે। એટલે આ રીતના અમે એક્ટિવિટી કરતા હોઈએ છીએ। આજના વિતરણમાં અમારા ફેકલ્ટીના લગભગ 30 જેટલા વિદ્યાર્થીઓ છે અને અમારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉક્ટર પ્રોફેસર ધનેશ પટેલ સાહેબ પણ જોડાયા છે। પ્રોફેસર ધનેશ પટેલ સાહેબ, વાઇસ ચાન્સલર MS યુનિવર્સિટી। આપનું પૂરું નામ? જયંત અગ્રવાલ। હવે આ જે ઉત્થાન નામની સંસ્થા છે, એના દ્વારા આયોજિત કપડાનું વિતરણ, થોડું ખાવાનું વિતરણ કરવામાં આવેલ છે અને અમારા જયંત અગ્રવાલ જે લો ફેકલ્ટીના મારા વિદ્યાર્થી છે, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના મારા લો ફેકલ્ટીના બધા જ વિદ્યાર્થીઓ આ અભિયાનમાં જોડાયા છે અને એમણે આ નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે જે માનનીય પ્રધાનમંત્રીશ્રીની જે નરેન્દ્રભાઈ મોદીજીની સૂચના પ્રમાણે જે અમે નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે ચાલી રહ્યા છીએ કે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી છે કે લોકોને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ। ઘણા બધા વર્ગ એવા છે કે આપણે એમને મદદ કરવાની જરૂર છે, તો એવા વર્ગને સાંકળતા માટે એક નાનકડો આ પ્રયોગ છે અને એમણે ઘણું સુંદર કામ કર્યું છે આ છોકરાઓએ, એટલે હું ખાસ એમને અભિનંદન પાઠવું છું અને ભવિષ્યમાં આવું ને આવું કામ એ લોકો કરતા રહે, સમાજ પ્રત્યે સંવેદનશીલ રહે, સમાજને આગળ લાવવાનો પ્રયત્ન કરે, એ જ આપણી શુભેચ્છા એ લોકોને છે। ધન્યવાદ।